વડોદરાના એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલો 376ના કેસનો આરોપી ફરાર થઈ ગયો છે। કાચા કામનો 18 વર્ષીય આરોપી રમેશ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો છે। તો સ્કિન ડોક્ટર પાસે સારવાર માટે લાવવામાં આવ્યો હતો। આરોપી કોન્સ્ટેબલને ધક્કો મારીને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો। તો એસએસજી હોસ્પિટલની નવી બની રહેલી ઇમારતમાં ઘૂસી ફરાર થઈ ગયો। ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો એસએસજી હોસ્પિટલ ખાતે પહોંચ્યો છે। આરોપીની શોધખોળ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો સારવાર અર્થે લાવવામાં આવેલો જે કેદી હતો તે ફરાર થઈ ગયો છે। તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં કોન્સ્ટેબલને ધક્કો મારીને આ જે કેદી છે તે ફરાર થઈ ગયો હતો। સારવાર માટે લવાયેલો જે 376ના કેસનો આરોપી છે તે ફરાર થઈ ગયો હતો। સ્કિન ડોક્ટર પાસે તેને લાવવામાં આવ્યો હતો। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, કેદીને સારવાર માટે હોસ્પિટલ લવાયો અને ત્યાંથી રફુ ચક્કર થયો, શું અપડેટ? બિલકુલ, જો આપણે કેદીની વાત કરીએ તો દુષ્કર્મના કેસમાં જે છે તે જેલવાસ કાપી રહ્યો હતો અને આ જે 18 વર્ષીય રમેશ જે છે તે કાચા કામનો કેદી હતો। સ્કિનમાં પ્રોબ્લેમ છે તેવી ફરિયાદ સાથે તે હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને ત્યારબાદ જે હિતેન્દ્રસિંહ નામના કોન્સ્ટેબલ છે તેમને ધક્કો મારીને ફરાર થઈ ગયો હતો। એસએસજી હોસ્પિટલની વાત કરીએ તો ત્યાં નવી બિલ્ડિંગોનું કન્સ્ટ્રક્શન જે છે ચાલી રહ્યું છે અને એ જ તકનો લાભ જે છે તે આરોપીએ ઉઠાવ્યો અને તે કોન્સ્ટેબલને ધક્કો મારીને સીધો જે છે તે કન્સ્ટ્રક્શન સાઇટ પર પહોંચી ગયો અને ત્યાંથી પછી ફરાર થઈ ગયો હતો। ઉલ્લેખનીય બાબત છે કે આરોપી જ્યારે ફરાર થઈ ગયો છે ત્યારે પોલીસ જે છે તે હવે દોડતી થઈ છે। એસએસજી હોસ્પિટલની પ્રિમાઇસીસ ઘણી મોટી છે એટલે પ્રિમાઇસીસમાં તેને શોધવો ટાસ્કભર્યું કામ જે છે તે પોલીસ માટે છે। એના કારણે જે ડ્રોન કેમેરો છે તેનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। હજી સુધી આરોપીનો કોઈ પણ જાતનો પતો જે છે તે પોલીસને લાગ્યો નથી એટલે પોલીસની જુદી જુદી એજન્સીઓ જે છે તે આરોપીની શોધખોળમાં અત્યારે લાગી છે। જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। મોરબીના વીરપરડા ગામે અનોખી ઘટના સામે આવી છે। કૂવામાં પાણી ફરી ડોલતું જોવા મળ્યું છે। ખેડૂત પ્રાણજીવભાઈ સાદરિયાના ખેતરમાં અનોખી ઘટના સામે આવી છે। કુતૂહલ સર્જાતા કૂવો જોવા લોકોના ટોળે ટોળા ઉમટી ગયા છે। તો ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે। તો કૂવામાં ડોલતું પાણી જોવા મળ્યું છે અને તે હવે ચર્ચાનો વિષય બની ગયો છે। કૂવામાં પાણીની અસામાન્ય હિલચાલ જોવા મળી રહી છે અને તેને લઈને અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે અને જે આ ડોલતું પાણી કૂવામાં જોવા મળી રહ્યું છે તે ચર્ચાનો વિષય બન્યો છે। દૂર દૂરથી જે લોકો છે તે પણ જોવા માટે આવી રહ્યા છે। કુતૂહલ સર્જાતા કૂવો જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે। તો ઘટનાનો જે વિડીયો છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે અને તે એક ચર્ચાનો વિષય બન્યો છે કે આખરે આ જે પાણી છે તે શા માટે કૂવામાં ડોલતું નજરે પડી રહ્યું છે અને શા પ્રકારે આ પ્રકારની ઘટના સર્જાઈ રહી છે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો મોરબીની આ ઘટના સામે આવી છે કે જ્યાં કૂવામાં ડોલતું પાણી નજરે પડી રહી છે અને ડોલતું પાણી નજરે પડતા લોકોમાં અનેક સવાલો પણ સર્જાઈ રહ્યા છે કે આખરે આ કૂવામાં જે પાણી છે તે શા માટે ડોલતું નજરે પડી રહ્યું છે। ખેડૂત પ્રાણજીવભાઈ સાદરિયાના ખેતરમાં આ કૂવો આવેલો છે। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, આ કૂવામાં જે ડોલતું પાણી છે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે, અત્યારે હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે, શું અપડેટ? છેલ્લા 4 દિવસે જેમ પાણીનો કૂવો ડોલી રહ્યો છે તેવી રીતના લોકોને ડોલાવવાનું શરૂ કર્યું છે। છેલ્લા 5 દિવસથી આ ઘટના સતત જોવા મળી રહી છે। ગઈકાલે પણ સાંજના સમયે કૂવો ડોલવાનું શરૂ થયું હતું અને ગામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। જેને અમે ન્યૂઝ 18 ટીમ ફર્સ્ટ પર્સનને પણ મળી હતી અને જણાવ્યું હતું કે આ એઆઈ દ્વારા બનાવેલો વિડીયો છે, પરંતુ એઆઈની સત્ય ઘટના હોય તે કાલ રૂબરૂ બધાએ જોવા મળ્યું હતું અને કાલે એ પ્રકારે પાણી હિલોળા લઈ રહ્યું હતું જે એક ચોક્કસ શંકા પેદા કરી રહ્યું છે। અત્યારે આજે મોરબી કલેક્ટરે તપાસની પણ સૂચના આપી દેવામાં આવી છે। ટીમ પણ ત્યાં તપાસ કરવા માટે જવાની છે અને આ તમામ ઘટનાને લઈને લોકો હજી પણ આ કૂવાને ડોલતો જોવા માટે ઉમટી પડ્યા છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। હવામાન વિભાગની આગાહી સામે આવી છે। આગામી 7 દિવસ સામાન્ય વરસાદની શક્યતા સેવાઈ રહી છે। સૌરાષ્ટ્ર કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે। 8 ઓગસ્ટે સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 9 ઓગસ્ટે વાવ, થરાદ, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 9 ઓગસ્ટે સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 8 तारीख से
कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। गुजरात रीजन में सौराष्ट्र कच्छ जो रीजन है इसके लिए इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। अभी गुजरात में अभी अगले 7 दिन के लिए हल्का से मध्यम बरसात का संभावना है। कौन सा सिस्टम कौन सी है? सिस्टम बताया, मानसून ट्रफ का जो पोजीशन नॉर्मल पोजीशन से पास कर रहा है, श्री गंगानगर होते हुए रोहतक, सजानपुर, सुल्तानपुर, देन गया। તો આગામી 72 કલાકમાં થશે વરસાદી ઝાપટા। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી સમયમાં આવશે હવામાનમાં પલટો। રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટા શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી 72 કલાકમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે, જેમાં લગભગ 5મી તારીખે જ હમણાં હવામાનમાં પલટો આવ્યો હતો અને ઘણા ભાગોમાં વરસાદ વાદળવાળું કે છાંટા થવામાં હતા। એટલે આગામી 72 કલાકમાં હવામાનમાં પલટો આવશે અને તારીખ 8મી ઓગસ્ટથી વરસાદ શરૂ થવાની શક્યતા રહેશે। તો તારીખ 12, 13 અને 14માં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે। પાટણ, સમી, હારીજના ભાગોમાં વરસાદની શક્યતા। મહેસાણા, બનાસકાંઠા, વાવ, થરાદમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તારીખ 12, 13, 14માં વરસાદ થવાની શક્યતા રહે અને તારીખ 11-12માં વરસાદનું જોર વધવાની શક્યતા રહેશે। લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, સમી, હારીજના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, ખાસ કરીને વાવ, થરાદના ભાગો અને અન્ય ભાગો તેમજ સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 15 સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મધ્ય ગુજરાતના ભાગો સહિત સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ વરસશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। તારીખ 15મી ઓગસ્ટમાં મધ્યપ્રદેશના ભાગોમાં ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહે, ત્યાંના ગુજરાતના એડજોઇંગ ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। તો સપ્ટેમ્બર મહિનામાં પણ થશે વાતાવરણમાં પલટો। 2 સપ્ટેમ્બરે પણ હવામાનમાં પલટો આવી શકે। 7 અને 12 તારીખે પણ પલટાની આગાહી કરવામાં આવી છે। 2 સપ્ટેમ્બરે પણ હવામાનમાં પલટો આવે અને 7મી સપ્ટેમ્બરમાં પણ હવામાનમાં પલટો આવે। તારીખ 12મી સપ્ટેમ્બરમાં હવામાનમાં મોટા પલટા આવવાની શક્યતા રહે, વાદળવાળું અને પવનની ગતિ રહે, દરિયામાં પવન ફૂંકાવાની શક્યતા રહે। તો ગુજરાત પરથી વરસાદી વાદળો ગાયબ થયા છે। ઓગસ્ટ મહિનો વરસાદ વગર કોરો રહી શકે છે। વરસાદને લઈને ચિંતાજનક આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અશોક દેસાઈની આગાહી સામે આવી છે। 11મી સુધીમાં ભારત પરથી વાદળો હટી જવાની સંભાવના છે। તો 25 ઓગસ્ટ સુધી નોંધપાત્ર વરસાદની શક્યતા નહીં। 25 ઓગસ્ટ બાદ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આપણે 25મી ઓગસ્ટ સુધી તો અત્યારે આવવાની કોઈ સંભાવના છે દેખાતી, એટલે આપણે અત્યારે વરાપનો સમય કહી શકીએ અને 11મી ઓગસ્ટ પછી કદાચ વાદળો પણ ભારતભરમાંથી ગાયબ થઈ જાય એવી સંભાવના છે અને એનો મહદઅંશે જવાબદાર અલનીનો જ છે। ગુજરાતમાં નવો રાઉન્ડ 25મી ઓગસ્ટ પછી સંભાવના વ્યક્ત કરાઈ છે અને એ અલનીનોના પર્સન્ટેજ પર આધારિત છે, કારણ કે હાલ તો 75% ચાલી રહ્યા છે, એના કારણે વરસાદના કોઈ ગ્રહો દેખાતા નથી। મોરબીમાં ભારે વરસાદને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। નવા નગડાવાસ ગામે વરસાદના વિરામ બાદ પણ ખેતરોમાં પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે। ગામની 14,000 વીઘામાંથી 50% જમીનમાં વાવેતર નિષ્ફળ થવાની આશંકા સેવાઈ રહી છે। નિકાલના અભાવે પાણી ભરાઈ રહેતા ઓઇલ એન્જિનથી પાણી દૂર કરવા મજબૂર બન્યા છે ખેડૂતો। જ્યાં વરસાદના પાણી 5-6 ફૂટ જેટલા ભરાઈ ગયા છે। એ પાણી માટે મશીનથી અમે પાણી કાઢીએ છીએ। જો આ પાણી ન કાઢીએ તો અમારે બીજા મૂળ ઉત્પાદન થાય નહીં, એટલા માટે અમે આ પાણી કાઢીએ છીએ। વાવેતર પહેલાં કપાસનું હતું અને હવે પછી કપાસ વાવેતર કેટલા વર્ષ આવે 3-4 વર્ષથી આવીને પરિસ્થિતિ છે। ખેડૂતને બહુ નુકસાન થઈ છે। 14,000 વીઘા જમીનમાં પાણી ફેર્યું છે અને ધોવાણે થયું હોય જમીનું અને જે વાવેતર હતું એ સાફ થઈ ગયું, ભરી ગયું।
સુરેન્દ્રનગરમાં તંત્રનું ચાલ્યું બુલડોઝર તો ભલગામડા ચોકડી પાસે બુલડોઝર ફરી વળ્યું છે. કુલ 6 પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવામાં આવ્યા છે તો વરસાદી પાણીને અવરોધતા દબાણો દૂર કરવામાં આવ્યા છે. હવે આગામી સમયમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા દૂર થશે. પાલિકા તંત્રની કાર્યવાહી બાદ શહેરમાં વધુ દબાણો દૂર કરવાની માંગ ઉઠી છે તો લીંબડી હાઈવેથી બસ સ્ટેન્ડ સુધીના શહેરના મુખ્ય માર્ગો પર પણ દબાણો દૂર કરવામાં આવે તેવી નાગરિકો દ્વારા માંગ પણ કરવામાં આવી છે. આજરોજ લીંબડી શહેરમાં નેશનલ હાઈવેની આજુબાજુ જે બિનઅધિકૃત દબાણ કરેલા હતા જેનાથી વરસાદી પાણીના નિકાલમાં અવરોધ થઈ રહ્યો હતો, આવા નગરપાલિકાની હદમાં 6 દબાણો દૂર કરવામાં આવેલા છે. આ ઉપરાંત નેશનલ હાઈવેની ટીમ દ્વારા નેશનલ હાઈવે ઉપર પણ વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ થતા જે કેબિનો અને દબાણો છે તે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠામાં દારૂ હેરાફેરીનો વધુ એક કિમિયો ફેલ થયો છે. કપડાની આડમાં લઈ જવાતા વિદેશી દારૂનો પર્દાફાશ થયો છે. એસએમસીએ ઝડપી પાડ્યો છે વિદેશી દારૂનો જથ્થો તો હાઈવે ઉણ ગામ નજીક એસએમસીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કપડાની આડમાં લઈ જવાતા દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો છે. થરા પોલીસને મુદ્દામાલ અને ટ્રક સોંપવામાં આવ્યો છે. સમગ્ર મામલે થરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. દારૂની હેરાફેરીના નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીશું ભવિષ્યમાં તિરાડ વિશે. ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત આ વાક્ય ફક્ત કહેવા ખાતર જ છે, કારણ કે અહીં હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે. વાત કરીએ છોટાઉદેપુરના નસવાડી તાલુકાના માથા જલધુણી ગામની પ્રાથમિક શાળાની તો આ જર્જરિત શાળાના ગુજરાતનું ભવિષ્ય શિક્ષણ મેળવવા જાય છે. વર્ષો જૂની અને જર્જરિત શાળાની દિવાલોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે. છતમાંથી પોપડા અને વરસાદી પાણી ટપકી રહ્યું છે, છતાં જોખમ વચ્ચે બાળકો અહીં ભણી રહ્યા છે. હાલ વરસાદના કારણે કુલ વાલીઓએ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી એક ખાનગી મકાનમાં બાળકોને ભણાવાઈ રહ્યા છે, પરંતુ અહીં પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તાર સોળે ખીલી ઉઠ્યું છે, પરંતુ ડુંગર વિસ્તારમાં રહેતા બાળકોનું ભાવિ ક્યારે ખુલશે? આપણે તસવીર બતાવવા માંગીશું નસવાડી તાલુકાનું માથા જુલધાની ગામ કે જ્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે. આપ જોઈ શકો છો કે 1 થી 5 ની શાળા છે. આ શાળાની અંદર આ વિસ્તારના બાળકો ભાવિ એટલે કે ઘડતર માટે આવતા હોય છે, પરંતુ તેઓ કઈ રીતે અભ્યાસ કરે? આપ જે રીતે જોઈ શકો છો કાચા મકાનની અંદર બાળકો બેસવા મજબૂર છે. આપણે આ જે શાળાના શિક્ષક છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, આ શાળા જે છે કેટલા સમયથી આ પરિસ્થિતિની અંદર તમે ભણાવો છો? 2000 સ્થાપના તારીખ 2000. સ્થાપના તારીખ 2000 છે. આપ કેટલા વર્ષોથી આ જૂની જર્જરિત શાળા જે છે ત્યાં અભ્યાસ કરાવો સાહેબ? સાહેબ, આ જનતાને જવાબ આપવો પડશે. બાળકો આ વિસ્તારના ક્યાં સુધી આ રીતે કાચા મકાનની અંદર અભ્યાસ કરશે? તમે શિક્ષણ વિભાગને જાણ કરી છે ખરી સાહેબ? આ શાળાની અંદર કેટલા શિક્ષકોની મેકમ છે સાહેબ? બીજા સાહેબ ક્યાં છે? બીજા સાહેબ ભરતી થશે તો આવશે. આ કેટલી 1 થી 5 ની શાળા છે, તો તમે 1 થી 5 ના બાળકોને અભ્યાસ આપી શકો છો ખરા? વહીવટી કામ ને વહીવટી કામ હોય તો બહાર જવાનું થાય, બાકી તો શિક્ષણ તો આપી. બાળકો સાથે જીવનું જોખમ કેમ? બાળકોને સુવિધા કેમ નથી આપવામાં આવતી? આ વિસ્તારના આદિવાસી બાળકો ભણવા માંગે છે, આગળ વધવા માંગે છે, પરંતુ સરકાર, છોટાઉદેપુરના તંત્ર આ શાળાઓ બાજુ ક્યારે નજર કરશે? એક સવાલ છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. વાલીઓ પોતાના બાળકોના અભ્યાસ માટે શાળાની માંગ કરી રહ્યા છે. ગામની શાળામાં 2 શિક્ષકોનું મહેકમ છે, જેથી બાળકોને ભણાવવા માટે શિક્ષકો મળે તેવી માંગ વાલીઓ દ્વારા કરવામાં આવી રહી છે. માતા જુલધાની ગામમાં પ્રાથમિક શાળા તૂટી જાય તેવી છે.
એને કારણે અમે છે ને વરસાદ વધારે પડ્યો એટલે બીજા મકાનમાં છોકરા બેસાડીએ અને અમે એક તો પાણીની બહુ તકલીફ છે. પ્રાથમિક શાળા હોવાથી ઝૂંપડું કાચા મકાનમાં અભ્યાસ કરી રહ્યા તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે વહેલી તકે મંજૂર કરે એવી અમારી અપેક્ષા. બધા ગામ તરફથી ભેગા હોય એને પછી આ કાચા મકાનમાં બેહાડે, બરાબર. એટલે કાચા મકાનમાં લાઇટના વ્યવસ્થા નથી, પંખાની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી ને પ્રાથમિક શાળા વહેલી તક મંજૂર થાય ને વહેલી તક મંજૂર થાય એવી નમ્ર વિનંતી મારી છે. વળી નવાઈની વાત તો એ છે કે આ શાળામાં જે શિક્ષક બાળકોને ભણાવી રહ્યા છે તેમને એ પણ નથી ખબર કે ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે. જ્યારે અમારા સંવાદદાતાએ તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા તો તેઓ પરસેવે રેબઝેબ થઈ ગયા અને દરેક સવાલોના સટાસટ ખોટા જવાબો આપ્યા. આ શિક્ષકના હાથમાં બાળકોનું ભવિષ્ય છે ત્યારે એક જ સવાલ થઈ રહ્યો છે કે શું આ રીતે ભણશે ગુજરાત? નસવાડી તાલુકાના માથા જુલદાની ગામે શૈક્ષણિક કાર્ય આપતા જે શિક્ષક છે, આપણે તેઓની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ શાળાની કેવી પરિસ્થિતિ છે. સાહેબ, આજે શાળા કાચા મકાનની અંદર ચાલી રહી છે. એક શાળા અહીં બનાવેલી છે વર્ષો જૂની અને જર્જરિત હાલતમાં છે, તો કેટલી મુશ્કેલી પડે સાહેબ? હા, મુશ્કેલી તો બાળકોને અભ્યાસ કરવામાં મુશ્કેલી તો પડે છે. એટલે એના માટે અમે જે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આ ઘર છે, એક પાકી દિવાલવાળું ઘર છે, પતરાવાળું ઘર, એમાં અત્યારે તો બેસાડીએ છીએ અમે. શિક્ષક તરીકે કાર્યરત છો અહીં આ શાળાની અંદર, બાળકોને સારો અભ્યાસ આપી રહ્યા છો, તો આપણે એક સવાલ એવો કરીશ કે આપણે ગુજરાતના ગૃહમંત્રી કોણ? ગૃહમંત્રી અમિત શાહ છે. ગુજરાતના ગૃહમંત્રી અમિત શાહ. તો આપણા ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? મુખ્યમંત્રી નીતિન પટેલ. હા, ગુજરાતના મુખ્યમંત્રી નીતિન પટેલ. તો આપણે છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુરની અંદર કેટલા સાંસદો આવેલા છે? આ લગભગ તો સાંસદમાં ચાર દિવસ સાંસદ. તો એ ચારે ચાર સાંસદના આપને નામ ખબર છે સાહેબ? સર નહીં ખબર. તો આ હતા શિક્ષણ કાર્યના શિક્ષક કે જેઓ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારની અંદર બાળકોને અભ્યાસ આપે છે. સૌ ભણે સૌ આગળ વધે, પણ શું આ રીતે ભણશે ગુજરાત? સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર.